हेलो फ्रेंड्स, लीगल एडवाइस बाय हेमा शुक्ला एडवोकेट जूनागढ़नी मारी यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों, આપણે આજે વાત કરવાની છે જે હાટકેશ હોસ્પિટલ અને ભૂતનાથ ટ્રસ્ટ અંગેની વાત ચાલે છે એ બાબતે। તો એક સૌથી મોટી સૌથી અગત્યની ને અત્યાર સુધી એક ભૂલાઈ ગયેલું સત્ય એ છે કે હાટકેશ હોસ્પિટલનો આખો ઉપરનો માળ, ઓપરેશન થિયેટર વગેરે આખું જે છે એ સરકાર જે તે વખતના રાજ્યસભાના મેમ્બર સ્વર્ગસ્થ શ્રી સૂર્યકાંતભાઈ આચાર્યની ગ્રાન્ટમાંથી બંધાયેલો છે, જેને પીડબ્લ્યુડીએ બાંધી આપેલો છે। સરકારી ખર્ચે આ આખું કામ થયેલું છે અને એ અંગેની તકતી પણ ત્યાં લાગેલી છે। ધેટ મીન્સ કે ભાડાપટ્ટે આપેલી જમીન ઉપર જે બાંધકામ થયેલું છે એ ન તો હોસ્પિટલની કોઈ કે ટ્રસ્ટીઓની અંગત માલિકીનું છે કે તેઓ ખરીદવાનો કે કોઈ નિર્ણય લઈ શકે, અને ન તો ભૂતનાથ ટ્રસ્ટની માલિકીનું છે। બિલ્ડિંગ જમીન એણે ભાડાપટ્ટે આપેલી હશે, પણ મકાન તે પછી જે એની ઉપર ચણાયેલું એની સાથે ભૂતનાથ ટ્રસ્ટની કોઈ લેવા દેવા નથી। અને એટલું જ નહીં, પણ એ સરકારી ખર્ચે બંધાયેલું, રાજ્યસભાના સભ્યની ગ્રાન્ટમાંથી બંધાયેલું, પીડબ્લ્યુડીએ બાંધેલું છે। એટલે જે ભાડા વધારવાની ને ખરીદી લેવાની ને ધરાર વેચવાની ને વાહિયાત જે માગણીઓને ગુંડાગીરીને દાદાગીરીને થાય છે એનો પ્રશ્ન જ ઊભો થતો નથી। આ કલેક્ટરશ્રીએ પણ આ બાબતની નોંધ લેવી ઘટે। આના પુરાવા પણ છે જ ઓલરેડી હોસ્પિટલની ભીતની તકતીઓમાં। એટલે આ અંગે ખાસ એક વાત એ પણ ટ્રસ્ટીઓ નોંધી લે, ખાસ કરીને ભૂતનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કે જે ટપાલ સંભાળવા જેટલી પણ મર્દાનગી ધરાવતા નથી, અને જેમના મોકલેલી નોટિસો, પત્રો વગેરેના ટપાલના કવરો પણ રિફ્યુઝ થઈ થઈને પાછા આવે છે। આ એમની ટ્રસ્ટી તરીકેની લાયકાત છે, કે આ એમની ટ્રસ્ટી તરીકેની બહાદુરી છે કે એક કવર સ્વીકારવાની કે કવરમાં લખેલ શું છે એ ખોલવાની કે વાંચવાની પણ એ લોકો હિંમત કરી શકતા નથી, જે લોકો દાદાગીરીથી ગેરકાયદેસર રીતે જમીનો વેચવા નીકળેલા છે। આજે 4 કવરો પાછા આવેલા છે, ધર્મેશ મીઠિયાના, જગતભાઈ મશરૂના અને થઈ બેઠેલા આપમેળે થઈ બેઠેલા સ્વયંભૂ મહંત મહેશગીરીના, એમનું રાણપુરથી અને ભૂતનાથથી બંને કવરો પાછા આવેલા છે। એટલે જેનામાં એટલી પણ હિંમત નથી, કે જે મૂર્ખાઈ છે, ટપાલ ક્યારેય ન સંભાળવા એવું ન કરાય, કારણ કે એની અંદર શું છે એની ખબર ન પડે, પણ એને માટે 56ની છાતી જોઈએ। એ આમ 4 ઓરડાની દિવાલમાં તમે ગુંડાગીરી કરો અને આ સ્વીકારવું એ બહુ મોટી વાત છે। અને આ જે સરકારને ખર્ચે બંધાયેલું ને ગ્રાન્ટમાંથી બંધાયેલું મકાન છે એનું ખરીદ વેચાણ તમે બાપુજીની મિલકતની જેમ કરી શકતા નથી। આની નોંધ લેવી ઘટે, ખાસ કરીને ભૂતનાથના ટ્રસ્ટીઓએ અને સ્વયંભૂ મહંતે અને એના ઇલીગલ એડવાઇઝર સરકારી વકીલ શ્રી નીરવ પુરોહિતે। આ અને આવા જ વિડીયો લઈને ફરીથી મળતા રહીશું। મિત્રો, આપને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ। અને આપને આ અંગે કંઈ પણ કહેવાનું હોય, કંઈ પણ પેલું કરવાનું હોય તો પ્લીઝ મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823। થેન્ક યુ વેરી મચ મિત્રો। આવા જ વિડીયો લઈને ફરીથી મળતા રહીશું। ગુડ નાઇટ।